ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. આમ છતાં સવારના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 13 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. અને 4 ડિસેમ્બર પછી લગભગ ન્યૂનતમ ઉષ્ણતામાન થોડુંક વધવાની શક્યતા રહે છે. અને 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ન્યૂનતમ તાપમાન કોઈ ભાગમાં 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં પણ હમણાં 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. અને લગભગ 4 ડિસેમ્બરથી વાદળો આવતા ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન લગભગ ઓછું રહેવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. વાવાઝોડું જે ચક્રવાત બની રહ્યું છે ફેંગલ, એની અસર ઉત્તર તામિલનાડુથી પોંડિચેરી વચ્ચે થવાની શક્યતા રહેશે. અને 30 નવેમ્બરથી લગભગ તેની અસર થવાની શક્યતા રહેશે. 2 ડિસેમ્બર સુધી તટ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ આ દશામાં આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ 4 થી 8 ડિસેમ્બર વચ્ચે ત્યાંની અસરો, જે વાવાઝોડા ફેંકલની અસરો બંગાળ ઉપસાગરમાં થતાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે 4 થી 8 ડિસેમ્બર. પરંતુ ત્યાંનો માર્ગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. અને તેના લીધે બંગાળ ઉપસાગરના અસરના લીધે અને અરબ સાગરના ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં, મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વિદર્ભના ભાગોમાં કંઈક અસર થવાની રહેશે. સુરત, વલસાડના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને ક્યાંક વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં, લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. અને અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ મહત્તમ તાપમાન હજુ લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ કે 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે. જી.